ડભોઈ શહેર અને તાલુકામાં શાકભાજીના ભાવ આસમાને. જે શાકભાજી ઉનાળા દરમિયાન 100 રૂપિયા કિલો હતું એ આજે ₹200 કિલો મળી રહ્યું છે. વરસાદ ખેંચવાના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો. સામાન્ય માણસનું બજેટ પણ ખોરવાયું. શાકભાજીના ભાવ ધોળાટી બમણા થઈ ગયા. લીલી ભાજી 1 કિલોના ₹200. આવશ્યક ચીજોના ભાવમાં ભડકો. નાગરિકોના બજેટ ખોરવાયા. નોકરિયાત સહિતના સામાન્ય વર્ગના નાગરિકોની વધી ગયેલી આર્થિક મુશ્કેલી. તુવેરથી 1 કિલોના ₹200. ઈરાન અમેરિકા વચ્ચે માર્ચથી શરૂ થયેલું યુદ્ધ હજુ ચાલુ જ છે, ત્યારે તેની સીધી અસર ભારતને ફૂડ ઓઇલ, એલએનજી સહિતના આવશ્યક ઇંધણના પુરવઠા ઉપર પડી છે, જેના પગલે પેટ્રોલિયમ પદાર્થો સહિત તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારાનું વિષયક શરૂ થયું છે. વધારાનું વિષચક્ર શરૂ થયું છે. ક્રૂડ ઓઇલના ભાવ 1 બેરલના $90 સપાટી આવી જતા હજુ ગઈકાલે સીએનજીના ભાવમાં કિલોએ ₹2 વધારો થયો હતો. હવે ભારતમાં મોંઘવારીનું વિષચક્ર શરૂ થયું છે. તેની આગામી સમયમાં વધુ તીવ્ર અસરો જોવા મળશે. ભાવ સામાન્ય નાગરિકો અને નોકરિયાત વર્ગના બજેટ જ ખોરવાઈ જવા પામ્યા છે. આવશ્યક ચીજોના ભાવ પણ 15થી 20% જેટલા વધી ગયા છે. બીજી તરફ શાકભાજીના પણ હાલમાં દોઢાથી બમણા થઈ જવા પામ્યા છે. પાલક અને મેથી સહિતની લીલી ભાજીના ભાવ તો 1 કિલોના ₹100 થી ₹200 થઈ ગયા છે, જ્યારે કોથમીરના 1 કિલોના ₹200, કોબીજ 1 કિલોના ભાવ, તુવર સિંગ ₹200 કિલો, વટાણા ₹200 કિલો, કંટોલા ₹200 કિલો, આદુ ₹240 કિલો, લસણ ₹240 કિલો, કોબીજ ₹60 કિલો, ફુલેવર ₹100 કિલો, મેથીની ભાજી ₹120 કિલો, દૂધીના 1 કિલોના ₹60 થી ₹80, પરવળના ₹100, ગોળી ગવાર સિંહ હવે વધી ગયેલા ભાવના કારણે અગાઉ નાગરિકો 500 ગ્રામ ખરીદતા હતા, તેના બદલે હવે 250 ગ્રામ ખરીદતા થઈ ગયા છે. આમ નાગરિકોની ખરીદ શક્તિમાં કરનાપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ શાકભાજી વેચતા નાના ફેરિયા પણ હાલમાં ઘટી ગયેલા વેચાણથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. સવારની શરૂઆત સાથે થાય છે.